કાલે કોઈ એક મને ક્વેશ્ચન આવો મોકલેલો કે ભાઈ એ છે એની અંદરથી બી બને છે અને અહીંયા આગળ સી, અહીંયા રેટ કોન્સ્ટન્ટ K1 છે, અહીંયા આગળ રેટ કોન્સ્ટન્ટ K2 છે. પછી ક્વેશ્ચન એવો છે કે ઇફ બી ઇઝ સેટ ટુ બી 0, એટલે બી ની કોન્સન્ટ્રેશન છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. જો આ બી છે એનો ફોર્મેશન કે બનવાનો જે કઈ રેટ છે એ 0 માની લઈએ તો આને સિક્વન્શિયલ રિએક્શન કહેવાય. એમાંથી બી બને, બી ની અંદરથી સી બને. તો પહેલી વાત તો આ નેટ બી છે એ બનતો કેટલો હશે, નેટ બી બનતો કેટલો હોય તમારે ફાઇન્ડ આઉટ કરવું હોય તો માની લો કે અહીંયા આગળ સ્પીડ r1 કહી દો, તો r1 ઇઝ ઇક્વલ ટુ શું આવશે ભાઈ, K1 ઇન્ટુ a. હવે આ બી ની અંદરથી તો સી બની જાય છે, એટલે સી બનવાનો દર વિચારો તો સી કોની ઉપર ડિપેન્ડ કરે છે, બી ઉપર. આને આપણે કહી દઈએ રેટ 2. જેટલો સી બનવાનો રેટ છે એટલો જ બી કન્ઝ્યુમ થવાનો રેટ છે, એને કહી દઈએ આપણે R2 ઇઝ ઇક્વલ ટુ રેટ કોન્સ્ટન્ટ K2 ઇન્ટુ બી. વિથ રિસ્પેક્ટ ટુ બી લખ્યું છે મેં. R2 એટલે સી બને એનો રેટ છે, બી બને છે અને બી પાછો કન્ઝ્યુમ થાય છે. બનવાની સ્પીડ R1 છે અને કન્ઝ્યુમ થવાની સ્પીડ શું છે, R2. તો નેટ બી કેટલો હોય, એ નેટ બી છે એ કેટલો હોય તો કે સાહેબ R1 માઇનસ R2 ઉપર ડિપેન્ડ કરે. તો R1 માઇનસ R2 એટલે અહીંયા આગળ શું આવશે, K1 ઇન્ટુ a માઇનસ K2 ઇન્ટુ બી. આ જે સ્પીડ છે ને ઇટ ઇઝ નેટ ફોર્મેશન ઓફ બી, બરાબર છે, રેટ ઓફ ફોર્મેશન ઓફ બી. બી બનવાનો નેટ જે રેટ છે એ આ હશે. એવું બની શકે કે એમાંથી બી બનવાની સ્પીડ માની લો કે 100 હોય અને બી માંથી સી કન્ઝ્યુમ થવાની સ્પીડ 80 હોય, તો નેટ બી બનવાની સ્પીડ કેટલી તો કે સાહેબ 20. તો એ બેનો ડિફરન્સ મેં લીધો અને હવે તમને એમ કીધું છે કે રેટ ઓફ ફોર્મેશન ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 0 છે. તો આને છે એ તમે ઇઝ સેટ ટુ બી 0. તો અહીંયા આગળ શું કહી શકો, K1 ઇન્ટુ a ઇઝ ઇક્વલ ટુ K2 ઇન્ટુ બી. હવે આની અંદરથી બી ને સબ્જેક્ટ કરી લો તો બી ઇઝ ઇક્વલ ટુ આવી રીતે છે એ આપણે લખી શકીએ ને. આ કઈક JEE નો PYQ છે ભાઈ, બરાબર છે. હેલો સર. JEE નો PYQ છે, બોલો સર K1 by K2 આવે. હા K1 by K2 એટલે આ ક્યાં આ JEE 2024 નો PYQ છે અને ઓપ્શન ની અંદર આવો ઓપ્શન કોઈ આપ્યો જ નથી. એને જે મને મોકલેલો છે નહીં, પણ રિયલ ક્વેશ્ચન આ છે. જેને મોકલ્યો એનો કોને મોકલ્યો છે મને ખબર નથી, પણ આવી રીતે આવશે. આને સિક્વન્શિયલ રિએક્શન કહેવાય, કન્ઝિક્યુટિવ રિએક્શન, બરાબર. એ માંથી બી, બી માંથી સી, સી માંથી ડી, એવી રીતે. અથવા તો આને બોલાય સિરીઝ રિએક્શન. કાલ આપણે પેરેલલ રિએક્શન જોઈ હતી ને, આને બોલાય સિરીઝ રિએક્શન. અથવા તો કન્ઝિક્યુટિવ રિએક્શન એટલે એક પછી એક સ્ટેપ્સ આવતા હોય એવી રિએક્શન. ચલો હવે આપણે આજે વાત કરવાના છીએ ઇન્ટિગ્રેટેડ રેટ લોની. અલગ અલગ રિએક્શન છે એના ઓર્ડરની એની વાત કરવાના છીએ આપણે. તો ઇક્વેશન ડિરાઈવ કરવાના છે, રેટ કોન્સ્ટન્ટ ડિરાઈવ કરવાનો છે, T1 ડિરાઈવ કરવાનો છે, અને જે કઈ ગ્રાફ ડ્રો કરવા પડે. બોર્ડની અંદર આ 4 માર્કનો ક્વેશ્ચન હોય છે જનરલી. તમે કોઈ પણ રીતે ડિરાઈવ કરીને લખશો માર્ક્સ આપશે, બરાબર. તો આને આપણે કહીએ છીએ ઇન્ટિગ્રેટેડ રેટ ઇક્વેશન ફોર 0 ઓર્ડર રિએક્શન. એટલે આપણે જે કઈ વાત કરવાના છીએ 0 ઓર્ડર રિએક્શન ની આજે વાત કરશું. 0 ઓર્ડર ને ફર્સ્ટ ઓર્ડર બે ભણાવી દો ત્યાં સુધી કોઈ વચ્ચે ખોટા પ્રશ્નો નહીં. 0 ઓર્ડર ફર્સ્ટ ઓર્ડર બે પૂરું થઈ જશે એટલે ઓટોમેટિક તમને આઈડિયા ક્લિયર થઈ જશે કે આપણે શું કહેવા માંગીએ છીએ, અને પછી આના ક્વેશ્ચન પણ સોલ્વ થશે, બરાબર. 0 ઓર્ડર ની અંદર આપણે છે એ ડિરાઈવ કરવાનો છે રેટ કોન્સ્ટન્ટ. રેટ કોન્સ્ટન્ટ ની ફોર્મ્યુલા ડિરાઈવ કરો, બરાબર છે. પછી બીજું છે હાફ લાઈફ. આની ફોર્મ્યુલા ડિરાઈવ કરવાની છે. અને ટાઈમ રિક્વાયર્ડ ટુ કમ્પ્લીટ ધ રિએક્શન.
કે ની ફોર્મ્યુલા ડીરાઈવ કરો T1 T1 કહેવાય અને બીજું છે T100% ની ફોર્મ્યુલા ડીરાઈવ કરો આટલું કરવાનું છે અને ફોર્થ નંબર ની અંદર બીજા જે કઈ પણ ગ્રાફ ને એ બધું હશે એ આપણે ગ્રાફ બનાવવાના છે ચલો અલગ અલગ ટાઈપની ઝીરો ઓર્ડર રિએક્શન હોય બધી ઝીરો ઓર્ડર પણ આપણે એમાંથી એક એક્ઝામ્પલ સેટ કરવાનું છે કોઈ એક રિએક્શન તમે લઈ લો માની લો કે ભાઈ આર રિએક્ટન્ટ છે અને પી છે એ પ્રોડક્ટ છે P is equal to 0 ટાઈમે જ્યાંની કોન્સન્ટ્રેશન હોય આની કોન્સન્ટ્રેશન ને કહેવાય R0 અને માની લો કે એની વેલ્યુ A છે આ તો કઈ બીનું ન હોય T is equal to T ટાઈમ ઉપર આ આપણને x જેટલું મળે હવે જ્યાંની કોન્સન્ટ્રેશન છે એ T ટાઈમ ઉપર છે ધેટ ઇઝ RT અને એની વેલ્યુ કેટલી આવશે A - x ઇનિશિયલ કોન્સન્ટ્રેશન R ની મેં A જેટલી લીધી છે સ્મોલ a એને R0 પણ કહેવાય એટલે 0 ટાઈમ ઉપર કોન્સન્ટ્રેશન T ટાઈમ ઉપર કોન્સન્ટ્રેશન બરાબર રિએક્ટન્ટ ની કોન્સન્ટ્રેશન RT ઇઝ ઇક્વલ ટુ A - x આમાંથી x બીનો એટલે આટલો કન્ઝ્યુમ થયો 1 મોલ જ દીધેલો છે આપણે માનો કે આ એક્ઝામ્પલ છે આપણે એવું કહેવાનું કે ઇફ ધીસ રિએક્શન ઇઝ ઝીરો ઓર્ડર જો આ રિએક્શન ઝીરો ઓર્ડર ની હોય તો આની માટે આપણે છે એ રેટ કેવી રીતે લખશું ભાઈ બોલો રેટ લખવો હોય તો કેમ લખીએ રેટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ dr/dt ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ છે એ k ઇન્ટુ r અને ઝીરો ઓર્ડર છે તો રેઝ ટુ 0 rate of reaction is directly proportional to concentration and raised to power 0 because it is zero order reaction અહીંયા 0 મૂકવો પડે અને કોઈ પણ ના પાવર 0 એટલે કેટલા થશે 1 કોઈ પણ નો પાવર છે ઈ 0 કરી દો એટલે 1 તો અહીંયા આગળ શું લખી શકીએ આપણે માઈનસ dr/dt is equal to k into 1 1 લખવાની તો કઈ જરૂર નથી હવે એક કામ કરીએ આપણે આ ઇક્વેશન નું ઇન્ટિગ્રેશન કરીએ બે રીતે ઇન્ટિગ્રેશન થાય તમને ખબર છે એક પેલામાં તો c મૂકવો પડે કોન્સ્ટન્ટ અને એક c મૂક્યા વગર લિમિટ રાખો તો c નો મૂકવો પડે ડિફાઇનાઇટ ને ઇનડિફાઇનાઇટ એવા બે ટાઈપ આવે છે ને ઇન્ટિગ્રેશન ના મેથ્સ વાળાને બધાને ખબર છે બી ગ્રુપ વાળાને ખબર થોડી ઘણી હોય જ છે ચલો એક કામ કરો મારે આનું ઇન્ટિગ્રેશન કરવું છે આ માઇનસ સાઇન ને આ બાજુ જવા દસ ઇન્ટિગ્રેશન વિથ લિમિટ એ કરી શકાય લિમિટ મૂક્યા વગર એ કરી શકાય બે રીતે થાય આપણી ટેક્સ્ટ બુકમાં લિમિટ વગર કરેલું છે જેને જે મગજમાં આવતું હોય ત્યાંથી કરી શકો બરાબર આમાં કઈ એવો રૂલ નથી ચલો હું ઇન્ટિગ્રેશન કરું છું R0 થી લઈ અને RT સુધી અને અહીંયા આગળ શું આપેલું છે તો કે dr બરાબર અહીંયા આગળ છે હું લઈ લઉં છું dr આ ટર્મ ને હું રીઅરેન્જ પણ કરી દઉં છું આ બાજુ લઈ આવો dt અને માઇનસ ને પણ લઈ આવો તો કે ઇન્ટિગ્રેશન 0 થી લઈ અને t સુધી dt ભાઈ આનું આવી રીતે લખ્યું એમાં કોઈને વાંધો રીઅરેન્જ કરી દીધું છે ને ઇન્ટિગ્રેશન ની કર્યા છે r ની ટર્મ્સ ક્યાંથી ક્યાં સુધી છે જો અહીંયા આગળ લખેલું જ છે આપણે આ t0 થી t સુધી છે અને r0 થી rt સુધી છે તમે અહીંયા આગળ લિમિટમાં આવું લખી શકો a થી લઈને a - x એવું લખો તોય હાલે ભાઈ એમાં કઈ ઈ ખોટું નથી ઈ હાલે હવે મેં આનું ઇન્ટિગ્રેશન કર્યું બરાબર છે તો ઇન્ટિગ્રેશન એટલે અહીંયા આગળ ઇન્ટિગ્રેશન ની અંદર dr નું થઈ જશે r અને પછી તમને ખબર છે rt - r0 આવે આમાં તો કોઈને કોઈ વાંધો નથી બરાબર શું લખીએ rt - r0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ આ dt નું કેટલું થશે બોલો kt RT is equal to R0 minus KT એટલે T ટાઈમ ઉપર તમને કોન્સન્ટ્રેશન અને એની જે કઈ છે R કોન્સન્ટ્રેશન એ તમને કેટલી મળશે આ જે છે RT રિએક્ટન્ટ T ટાઈમ ઉપર તમને કેટલો મળશે R0 minus KT કાંઈક કન્ઝ્યુમ થઈ જશે અહીંયા આગળથી આ જે ઇક્વેશન તમે અત્યારે ડિરાઈવ કર્યું આ વાળું ઇક્વેશન આ ઇક્વેશન ને કહેવાય ઇન્ટિગ્રેટેડ રેટ લો
આ ઇક્વેશન નું છે એ શું નામ છે? ઇન્ટિગ્રેટેડ રેટ લો. અને ઉપર તમે માની લો કે જે આવું લખ્યું છે આ વાળું, આ ઇક્વેશન અથવા તો આ ઇક્વેશન, આને બોલાય ડિફરન્શિયલ રેટ લો. આને કહેવાય ડિફરન્શિયલ રેટ લો. અને પેલું જે ઇક્વેશન તમે ડિરાઈવ કર્યું છે આને કહેવાય ઇન્ટિગ્રેટેડ રેટ લો. ટી ટાઈમ ઉપર કોન્સન્ટ્રેશન, 0 ટાઈમ ઉપર કોન્સન્ટ્રેશન ને એમાંથી કાંઈક માઇનસ થાય છે, આવું આપણને ઇક્વેશન છે એ મળે છે અહીંયા આગળ. બરાબર છે? હવે એક કામ કરી દઉં, હજી એક આમાંથી જો પેલામાં પેલું તમારી ટેક્સ્ટ બુક વાળા શું કરે છે, આને ઇન્ટિગ્રેશન કરે છે પણ લિમિટ મૂક્યા વગર કરે છે. અને લિમિટ મૂક્યા વગર થઈ શકે તો તમારે અહીંયા કોન્સ્ટન્ટ સી રાખવો પડે. લિમિટ મૂક્યા વગર તમે ઇન્ટિગ્રેશન કરો, થોડોક આઈડિયા આપી દઉં છું. આવી રીતે લખી દઉં છું, dr is equal to minus k dt. એમાં ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન કરે છે લિમિટ મૂક્યા વગર, તો dr નું ઇન્ટિગ્રેશન તો છે એ r કરે છે, is equal to minus k નું આ કરે છે ને અહીંયા આગળ મૂકે છે c, where c is equal to integration constant. અને પછી t is equal to 0 ટાઈમ લઈ લે, t is equal to 0, આમાં t is equal to 0 મૂકો એટલે અહીંયા આગળ તમને શું મળે બોલો? c is equal to r0. પછી r0 ને આમાં સબસ્ટિટ્યુટ કરી દો તો અહીંયા આગળ મૂકો, લ્યો r0, અહીંયા ટાઈમ t કરી દો, આવું જ ઇક્વેશન થઈ ગયું ને, rt is equal to r0 minus kt. સરખું જ છે. તો આવી રીતે કરશો તોય ચાલશે, તમને જેમ યોગ્ય લાગે એમ કરો. તો એક ઇન્ટિગ્રેટેડ રેટ લો ઇક્વેશન મને મળ્યું છે. હવે આ ઇન્ટિગ્રેટેડ રેટ લો ઇક્વેશન ની અંદર હું એક કામ કરી દઉં. આ RT એટલે શું છે? ટી ટાઈમ ઉપર કોન્સન્ટ્રેશન. ટી ટાઈમ ઉપર કોન્સન્ટ્રેશન કેટલી છે? a માઇનસ એક્સ. R0 એટલે કેટલા છે બોલો? a, અને અહીંયા આગળ આવશે at. અચ્છા, kt. બરાબર. તો બે પરથી આપણે એક કામ કરી દઈએ, આને આ કેન્સલ કરી દઈએ. That means કે x is equal to kt. જે પ્રોડક્ટ બને એ કેટલી હોય બોલો? પ્રોડક્ટ જે ફોર્મ થશે એ k into t જેટલી હશે. That is rate constant into time. રેટ કોન્સ્ટન્ટ ઇન્ટુ ટાઈમ. જેટલો ટાઈમ જાય એટલી પ્રોડક્ટ બનતી જાય. જસ્ટિફાઈ થાય છે ને તમને? જેમ જેમ ટાઈમ જતી જશે એમ એમ પ્રોડક્ટ એક્સ છે એ બનતી જશે. અને એ બનવાની સ્પીડ કેટલી છે એ ડિપેન્ડ કરે કે ઉપર, રેટ કોન્સ્ટન્ટ કે ઉપર. અચ્છા, અહીંયા આગળથી તમે કે લખી શકો કે ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન ટી. કે ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન ટી. અચ્છા, એક્સ કેટલો છે કયો તો મને? એક્સ કેટલો છે? એક્સ ની શું વેલ્યુ આવે? તો કે સાહેબ r0 માઇનસ rt અપોન ટી. rt ઇઝ ઇક્વલ ટુ શું છે? a માઇનસ એક્સ. એમાંથી એક્સ ને તમે સબજેક્ટ કરી દો. એક્સ ની વેલ્યુ આપણને કેટલી મળે બોલો? r0 માઇનસ rt. આ સમજાણું ને ભાઈ? એક્સ ની વેલ્યુ શું હોય? નો જેને ખબર પડતી હોય તો અહીંથી નહીં જોઈ શકે છે. એક્સ કેટલો હોય? ધ્યાન દો. હા, એક્સ ની વેલ્યુ તમે શું કરો? r0 માઇનસ rt કરો. લ્યો, r0 માઇનસ rt ઇઝ ઇક્વલ ટુ r0 કેટલો છે? a માઇનસ rt કેટલો છે બોલો? a માઇનસ એક્સ. હવે તો સમજી ગયા ને? એક્સ મળી જાય, એ કેન્સલ થઈ ગયા. r0 માઇનસ rt ઇઝ ઇક્વલ ટુ એક્સ. તો આ જે ઇક્વેશન છે એ ઝીરો ઓર્ડર ની રિએક્શન માટે રેટ કોન્સ્ટન્ટ ની ફોર્મ્યુલા છે. બરાબર? ઝીરો ઓર્ડર ની રિએક્શન માટેનો રેટ કોન્સ્ટન્ટ ની ફોર્મ્યુલા. આટલું લખશો એટલે 2 માર્ક મળશે. અહીં સુધીના 2 માર્ક થઈ ગયા ભાઈ. પ્રોડક્ટ કેટલી બને છે? x is equal to kt. અને k is equal to x upon t. x ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ એટલે આ મળી ગયું.
રેટ કોન્સ્ટન્ટ કે ફોર ઝીરો ઓર્ડર રિએક્શન, આટલું ફોર્મ્યુલા. આના ઘણા બધા ક્વેશ્ચન્સ પણ પૂછ્યા છે. ચલો હવે બીજી વાત કરીએ હાફ લાઈફ ની. સેકન્ડ પોઈન્ટ મેં લખ્યો તો હાફ લાઈફ. હાફ લાઈફ શું છે એની વાત કરી દઉં. હાફ લાઈફ ને બતાવાય T1/2 થી. ફિઝિક્સ ની અંદર તમે આવું લખશો T1/2, ત્યાં તમે ટો સિમ્બોલ નો યુઝ કરશો T1/2. અહીંયા આગળ આપણે લખીએ છીએ T1/2. અથવા તો T1/2 નો યુઝ કરવો હોય તો સિમ્બોલ ની અંદર ઘણી વખત આવું લખે છે T50%, T50%. હાફ લાઈફ નો મીનિંગ શું થાય? હાફ લાઈફ ધેટ મીન્સ ટાઈમ રિક્વાયર્ડ ટુ કમ્પ્લીટ હાફ રિએક્શન, અથવા હાફ ઓફ ધ રિએક્શન ટાઈમ રિક્વાયર્ડ ટુ કન્ઝ્યુમ હાફ ઓફ ધ રિએક્ટન્ટ. અડધો રિએક્ટન્ટ 50% રિએક્શન પૂરી થાય એની માટે જે ટાઈમ લાગે એને હાફ લાઈફ કહેવાય. ગુજરાતીમાં કહેવાય અર્ધ આયુષ્ય સમય. બરાબર છે? અર્ધ આયુષ્ય સમય. 50% રિએક્શન થવા માટે જે ટાઈમ લાગે એને આપણે છે એ શું કહીએ? 50%માં રિએક્શન જે, એટલે તમે સમજો ને આલ્ફા તમને કેટલો મળવો જોઈએ? 0.5. આ તો આલ્ફા તો શું છે? ડિગ્રી ઓફ ડિસોસિએશન. કેટલી રિએક્શન થવો જોઈએ આપણી પાસે? 50%. એટલે આલ્ફા કેટલો થવો જોઈએ? 50. બરાબર, 50% થવો જોઈએ. હા, ટાઈમ રિક્વાયર્ડ ટુ કન્ઝ્યુમ હાફ ઓફ ધ રિએક્ટન્ટ. અડધો રિએક્ટન્ટ કન્ઝ્યુમ થવા માટે જે ટાઈમ લાગે એ ટાઈમને શું કહીએ? હાફ લાઈફ કહીએ. હાફ લાઈફ નો મીનિંગ, હાફ લાઈફ એટલે તમારે એવું સમજવાનું, માની લો મારી પાસે છે એ 100 મોલ છે, તો હાફ લાઈફ જેટલો ટાઈમ જાય ને T1/2 જેટલો, ત્યારે આ 50 મોલ રહે. બરાબર. ચલો માની લો કે બીજો આ તો T1/2 ગયો, બીજો T1/2 જાય તો શું થાય? T1/2. હવે આ 25 મોલ રહે. સમજો છો? અડધી કોન્સન્ટ્રેશન થવા માટે જે ટાઈમ લાગે ને એને હાફ લાઈફ કહેવાય. પેલા 100 હોય, પછી 50, 25, પછી 12.5 થાય. એવી રીતે હજી માની લો કે અહીંયા આગળ T1/2 ગયો 3, તો અહીંયા કેટલા થઈ જશે બોલો? 12.5. આવી રીતે આને હાફ લાઈફ કહેવાય. રેડિયો એક્ટિવ રિએક્શન્સ હોય એના હાફ લાઈફ બધાના બહુ મોટા હોય. બરાબર. જેમ કે માનો કે યુરેનિયમ છે, એનો 4.5 અબજ વર્ષ છે હાફ લાઈફ. 4.5 અબજ વર્ષ. એટલે એનો મીનિંગ તમે સમજો. તમારી પાસે 1 ગ્રામ યુરેનિયમ હોય ને તો એનું અડધું થતા કેટલો ટાઈમ લાગે? 4.5 અબજ વર્ષ લાગે. એ અડધાની અંદરથી પાછું 25 ગ્રામ પાછું 0.25 કરવું હોય તો પાછા બીજા 4.5 અબજ વર્ષ. આપણી અર્થ કેટલી જૂની છે એની ઉપરથી ડિસાઈડ થાય. એટલે હાફ લાઈફ ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે. બરાબર. ટાઈમ રિક્વાયર્ડ ટુ કમ્પ્લીટ હાફ ઓફ ધ રિએક્શન ઇઝ કોલ્ડ T1/2. આવું આને કહીએ. આપણે મોલના રેફરન્સમાં, ગ્રામના રેફરન્સમાં કોઈ પણ શરૂઆતનો તમે જેટલો કન્ટેન્ટ લ્યો એને અડધો થવા માટે જે ટાઈમ લાગશે એને શું કહીશું? હાફ લાઈફ. બરાબર છે. 50% રિએક્શન છે એ થઈ હોય તો માની લો કે આપણી પાસે આવી તો આવું તો ઇક્વેશન છે ને, x ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ t. તો તમારે અહીંયા આગળ છે શું કરવાનું? પેલા તો t તમારે લઈ લેવાનો કેટલો ટાઈમ? હવે કેટલો લેશો? ટાઈમ ની જગ્યાએ મૂકશો T1/2, અને x ની જગ્યાએ કેટલો મૂકીએ બોલો? x એટલે છે એ શું હોય? x બનેલી પ્રોડક્ટ. 50% રિએક્શન પૂરી થઈ ગઈ તો x બનો કેટલો હોય? 50%. અડધી રિએક્શન પૂરી થઈ ગઈ તો x તો બને એ પ્રોડક્ટ છે ને, તો t બનો કેટલો હોય બોલો? 50% બનો હોય. 50% એટલે કેટલો કહેવાય કયો? ઇનિશિયલ કોન્સન્ટ્રેશન અડધી થવા માટેનો ટાઈમ. ટાઈમ રિક્વાયર્ડ ટુ કમ્પ્લીટ હાફ ઓફ ધ રિએક્શન. એટલે ઇનિશિયલ કોન્સન્ટ્રેશન હોય A0, આપણે લખ્યું છે R0. બરાબર છે. તો અહીંયા આગળ લખી દઈએ R0 ડિવાઈડ બાય 2. આ બેને અહીંયા મૂકી દો તો આપણને છે ડાયરેક્ટ T1/2 નું ઇક્વેશન મળશે. T1/2 ઇઝ ઇક્વલ ટુ R0/2k. T1/2 ઇઝ ઇક્વલ ટુ R0/2k. અહીંથી તમે એવું કહી શકો
કે T1 હાફ જે છે આની માટે it is directly proportional to initial concentration. Initial concentration ઉપર ડિપેન્ડ કરે. R0 છે બરાબર એની ઉપર ડિપેન્ડ કરે. જેટલો R0 વધારે એટલોનો T1 હાફ વધારે. R0 છે એ કોના પ્રોપોર્શનલ હોય? T1 હાફ ઉપર ડિપેન્ડ કરે. ઇનિશિયલ કોન્સન્ટ્રેશન ઓછી થતી જાય તો R0 પણ ઓછો થતો જાય. બે ટાઈમે ઓછો થતો જાય. આનો મીનિંગ સમજો છો? T is equal to 0 ટાઈમ બરાબર છે. આ માની લો કે મારી પાસે 100 છે, 100 મોલ છે કે મોલર છે, જે રાખવું હોય રાખો ભાઈ તમે. તો એની અંદરથી છે આ 50 થાય ત્યારે માની લો કે 10 મિનિટ થાય છે. T is equal to 10 મિનિટ. સો ની અંદરથી 50 થવા માટે કેટલો ટાઈમ લાગ્યો ભાઈ? 10 મિનિટ. તો હવે અહીંયા આગળ આ 50 ની અંદરથી 25 થવા માટે 5 મિનિટ જ લાગે. એટલે અહીંથી અહીંયા આગળ તમે 25 માં જાઓ તો ટોટલ ટાઈમ કેટલો થયો હોય? 15 મિનિટ જ થયો હોય. આ 25 ની અંદરથી છે એ તમારે 12.5 કરવું હોય તો હવે 2.5 મિનિટ જ લાગે. ટોટલ કેટલો થયો? 2.5 મિનિટ. હું તમને એવું કહેવા માંગુ છું કે જેટલી ઇનિશિયલ કોન્સન્ટ્રેશન વધારે લ્યો ને એટલો T1 હાફ એનો વધારે. તમે જો 100 એટલે બહુ કોન્સન્ટ્રેશન વધારે હતી, કેટલો ટાઈમ ગયો? 10 મિનિટ. પણ તમે પછી 50 માંથી પાછી 25 થવા માટે થઈને ટાઈમ અડધો જ લાગે. T1 હાફ એનો ઓછો થતો જાય. જેમ જેમ ટાઈમ ગયો ને એમ જો ને અહીંયા આગળ T1 હાફ જે છે એ જો ઓછો થતો ગયો કે નહીં? ઇનિશિયલ કોન્સન્ટ્રેશન ઉપર ડિપેન્ડ કરે. જેમ જેમ રિએક્શન પાસ થતી ગઈ, જો આ 0, 10 મિનિટ, 15 મિનિટ, 17.5 એવી રીતે ઇનિશિયલ કોન્સન્ટ્રેશન ઉપર ડિપેન્ડ કરે છે બરાબર. જેટલી ઇનિશિયલ કોન્સન્ટ્રેશન વધારે એટલો એનો T1 હાફ છે એ વધારે. આ વાત કરી T1 હાફની. બીજી વાત કરીએ ટાઈમ રિક્વાયર્ડ ટુ કમ્પ્લીટ ધ રિએક્શન બરાબર. કમ્પ્લીશન ટાઈમ રિક્વાયર્ડ ટુ કમ્પ્લીટ ધ રિએક્શન. ચલો રિએક્શન પૂરી થવા માટે થઈને કેટલો ટાઈમ લાગે? રિએક્શન પૂરી થવા માટે થઈને જે ટાઈમ લાગે એને કહી દઈએ, અને આપણે સહી બોલીશું T100%. T100%. અલગ અલગ ટાઈપના ટી આવશે ભાઈ. તમે ડાયરેક્ટ આ ઇક્વેશન નો યુઝ કરી શકો. A ઇઝ ઇક્વલ ટુ શું હતું બોલો? R0 માઇનસ RT અપોન T. આ ઇક્વેશન નો યુઝ કરીને પેલું લાવી શકો. T1 હાફ વાળી ફોર્મ્યુલા આનથી નહીં મળે. આનથી કેવી રીતે મળે? બે શીખવાડ દો. જો 50% રિએક્શન પૂરી થઈ ગઈ છે બરાબર. 50% રિએક્શન પૂરી થઈ ગઈ તો T ટાઈમ ઉપર હવે બાકી કેટલો હોય? 50%. 50% એટલે અહીંયા શું મુકાય? R0 અપોન 2 અને ટાઈમ ની જગ્યાએ શું મુકાય? T1 હાફ. તો આવું મળશે જો K ઇઝ ઇક્વલ ટુ R0
માઇનસ અહીંયા હું લખી દઈએ R0/2 અને અહીંયા લખી દો T1 આપ. ચલો આખો R0 છે, આખો R0 એમાંથી અડધો R0 ગયો, આખો R0 માંથી અડધો R0 ગયો એટલે કેટલો રહ્યો? અડધો R0 રહ્યો ને. અને T1 આપ અહીંયા તો આને આમે લખી શકાય ને, જો કે અને આવી રીતે પણ તમે લખી શકો. શું બચ્યું? શું સાહેબ? R0/2 ઇન્ટુ T1 આપ. T1 આપને સબ્જેક્ટ કરો એટલે આવી ગયું ને R0/2 છે. એટલે આમાંથી નહીં લખી શકો, પેલા એક્સ વાળામાંથી લખી શકો, જેમાંથી હું આમાંથી ચલો ટી પર્સન્ટેજ આની અંદરથી લખી દઉં. ચલો 100% રિએક્શન પૂરી થઈ ગઈ હોય, 100% રિએક્શન પૂરી થઈ ગઈ હોય તો ટી ટાઈમ ઉપર હવે આ બીચો કેટલો હોય? 0. કાંઈ નો બીચો હોય, રિએક્શન પૂરી થઈ ગઈ ને. તમે તો આવી રીતે લખો છો, જો આર ની અંદરથી પી ઇનિશિયલ આ કેટલો હતો તો કે સાહેબ R0. ક્યારે? ટી ઇઝ ઇક્વલ ટુ 0. માની લો કે આ 100% રિએક્શન થઈ ગઈ, 100% રિએક્શન પૂરી થઈ ગઈ તો આ કેટલો હોય? 0. અને આ 100% બની ગયો હોય ને, આ 0 થઈ જાય ભાઈ, બધે બધો યુઝ થઈ જાય. એટલે મારે છે અહીંયા આગળ છે એ શું લખવું જોઈએ? આને 0 માની લો. RT ઇઝ ઇક્વલ ટુ 0 અને ટી ની જગ્યાએ શું મૂકી દઈએ? ટી ઇઝ ઇક્વલ ટુ ટી 100% એન્ડ RT ઇઝ ઇક્વલ ટુ 0. 100% રિએક્શન પૂરી તો RT બાકી વધેલી સાંદ્રતા. આ RT એટલે શું છે? રિમેનિંગ કોન્સન્ટ્રેશન, લેફ્ટ ઓવર કોન્સન્ટ્રેશન ઇઝ 0. મૂકો આની અંદર બધી વેલ્યુઝ તો K ઇઝ ઇક્વલ ટુ ખાલી શું બચશે? R0 અને અહીંયા આગળ શું લે છે? T 100%. તો T 100% ઇઝ ઇક્વલ ટુ R0/K. ચાલો ભાઈ, હું આવું કહી શકું. T 100% ઇઝ ઇક્વલ ટુ T2 T ટાઈમ્સ 1/2 અથવા તો 2T 50%. સાચું છે ને? આ વાંધો નથી. આને 2 થી મલ્ટીપ્લાય કરી દો તો અહીંયા T1 આવી જાય. ઓલું R0/2 કે હતું? T 50% એટલે શું હતું? R0/2 કે. આ બધું લખી લખીને એક એક વખત ફોર્મ્યુલા ડિરાઈવ કરવાના ભાઈ, પ્રેક્ટિસ કરવાની. 4 માર્કમાં ક્વેશ્ચન આવશે, માર્ક જવા ન જોઈએ આપણે. જનરલી તો કોઈના માર્ક આમાંથી જતા નથી, તો પ્રેક્ટિસ કરવાની ભયંકર આમાં. તો 100% રિએક્શન પૂરી થાય ત્યારે એની માટે જે ટાઈમ લાગે છે એ પણ આ જ છે. હવે બાકી વાત રહી ગ્રાફ બનાવવાની. 4th નંબરનો પોઈન્ટ શું? તો ગ્રાફ બનાવવાના. તો અલગ અલગ રિએક્શન અલગ અલગ માટે થઈને ગ્રાફ બનાવીએ. એની પહેલા હું તમને કહી દઉં, 0 ઓર્ડરની રિએક્શન કીધી એટલે તમારે છે એ 0 ઓર્ડર રિએક્શન છે એ કોઈ પણ રીતે માનવાની. આપણે તો આ એક કેસ માન્યો, પણ બધા 0 હોઈ શકે. એક આ કેસ છે. ચલો આવી રીતે રેટ આપેલો હોય તો R ઇઝ ઇક્વલ ટુ માઇનસ, આપણે તો અત્યારે આ લીધું ને, dr/dt ઇઝ ઇક્વલ ટુ K R⁻0. અચ્છા, આવી રીતે નો આપે ને આવું આપે તોય ચાલે. માઇનસ dr/dt, રેટ ની માટે જ લખું છું, dr/dt, અથવા તો A અને B ના રેફરન્સમાં લખું. ચલો A પ્લસ B આની અંદરથી પ્રોડક્ટ P માઇનસ dA/dt માઇનસ dB/dt ઇઝ ઇક્વલ ટુ K A⁻0 B⁻0. આ 0 ઓર્ડર જ લેવાનું. આ આપણે અત્યારે આ કન્સિડર કર્યું હતું, R માંથી P. આ બીજી રિએક્શન. ચલો આવું પણ હોઈ શકે. R ઇઝ ઇક્વલ ટુ K A⁻2 B⁻2. આ બધી 0 ઓર્ડર જ છે. નેટ ઓર્ડર 0 જોવાનો. આ બધી 0 ઓર્ડર રિએક્શન જ છે. ઓલ ધીઝ આર 0 ઓર્ડર રિએક્શન. બીજી એક વાત કરી દો.
તમને આવી રીતે આપેલું છે, ચલો 3a અહીંયા આગળ રેટ કોન્સ્ટન્ટ કે બરાબર છે ફોર ઝીરો ઓર્ડર રિએક્શન, રેટ કોન્સ્ટન્ટ ઓફ રિએક્શન. તમને એવું નથી આપ્યું કે રેટ કોન્સ્ટન્ટ ઓફ એ, રેટ કોન્સ્ટન્ટ ઓફ એ એવું નથી લખેલું ભાઈ, રેટ કોન્સ્ટન્ટ ઓફ રિએક્શન હરખું વાંચો પછી અહીંયા આગળથી આપણને પ્રોડક્ટ કઈ મળે છે. તો હવે આની માટે લખવું હોય તો કેમ લખાય સાહેબ? રેટ ઇઝ ઇક્વલ ટુ -1/3 dA upon dt is equal to k પછી a raised to 0. તો આપણે તો ડિસઅપિયરિંગ માટે લખતા હોય ને dA upon dt, તો આપણે છે એ શું લખશું? -dA upon dt is equal to 3k. આનો મીનિંગ એવો થયો કે જ્યાં જ્યાં પણ કાંઈ આપણા ઇક્વેશનમાં k આવતો તો ત્યાં હવે તમે 3k લખશો, જ્યાં જ્યાં ક્યાંય k આવતો તો ત્યાં બધી જગ્યાએ 3k. એટલે કે આવી રીતે છે હું લખીશ, જો અહીંયા એ k લખ્યો છે તો હું એના રિસ્પેક્ટમાં લખું at is equal to a0 minus 3k લખીશ, 3kt બદલાઈ ગયું, જો -kt નથી -3kt છે. 3 હવે કોન્સ્ટન્ટ બધે હારે પડ્યો જ રહેશે. તમને શું લખી દીધું? રેટ કોન્સ્ટન્ટ ઓફ રિએક્શન લખી દીધો, રિએક્શન નો રેટ કોન્સ્ટન્ટ. એટલે અહીંયા 1/3 ને મારે અહીંયા લઈ જવો પડે. જો એવું લખ્યું હોત તો રેટ કોન્સ્ટન્ટ ઓફ રિએક્ટન્ટ એ, તો આ 3 અહીંયા નો આવે, તો એ ઓલરેડી તમને ડિસઅપિયરન્સ માટે જ આપી દીધેલું છે. ઓકે, રિએક્ટન્ટ એ નું નથી કીધું, રિએક્શન નું લખી દીધેલું છે. આ વર્ડ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેડબલ્યુ વાળા એ એક વખત આવું કરેલું છે, એટલે બરાબર આવું લખીને આપ્યું હતું રેટ ઓફ રિએક્શન, રેટ કોન્સ્ટન્ટ ઓફ રિએક્શન, રિએક્શન નો રેટ કોન્સ્ટન્ટ લખીને આપ્યો છે. હેરાન થઈ જશો. આવો રિએક્ટન્ટ લખ્યું હોત ને તો આ ખાલી કેનું કે આનો કોઈ ઇમ્પોર્ટન્સ જ નહોતો, તો ડી અપોન ડીટી ઓલરેડી જ આપેલું છે, તો એનો મિનિંગ એવો થાય. અચ્છા, બીજું ઇક્વેશન શું બનાવશો બોલો? t1 હાફ નું કેવી રીતે બનાવશો? t1 હાફ ઇઝ ઇક્વલ ટુ a0 અપોન 2 ઇન્ટુ અહીંયા તમે લખશો 3k બરાબર, r0 અપોન 2k હતો ને, હવે તમે શું લખશો? 3k લખશો. અચ્છા, ટાઈમ રિક્વાયર્ડ ટુ કમ્પ્લીટ ધ રિએક્શન કેવું આવશે? અહીંયા આગળ a0 અપોન શું હતું? k, એની જગ્યાએ અહીંયા શું લખીશું? 3k. તો ઝીરો ઓર્ડર ની અંદર આવો એક ઇક્વેશન છે, એટલે મેં અહીંયા આગળ એ પણ એક ચોખવટ પાડી દીધી. ચલો હવે બધા ગ્રાફ બનાવવાના છે, અલગ અલગ ટાઈપના ગ્રાફ બનાવીએ. પેલો ગ્રાફ બનાવીએ, આની માટે થઈને બનાવીએ -dr upon dt is equal to k r raised to 0. 0 છે એટલે લખતા નથી આપણે, એટલે dr upon dt એટલે તો શું છે? તો કે રેટ. તો આનો મિનિંગ એવો થયો વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. અહીંયા આગળ રેટ છે, ધીસ ઇઝ નથિંગ બટ રેટ, અને વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ આ છે એ કોન્સ્ટન્ટ જ ચાલે, અને આની જે કઈ આ વેલ્યુ છે ઇટ શુડ બી ઇક્વલ ટુ કે. ઝીરો ઓર્ડર છે ને, ઝીરો ઓર્ડર, તો રેટ ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? કોન્સ્ટન્ટ. અને રેટ એટલે તો આ જ છે ને dr upon dt, આ તો કોન્સ્ટન્ટ આવશે. ઝીરો ઓર્ડર રિએક્શન ની અંદર રેટ કોન્સ્ટન્ટ હોય, ટાઈમ હારે વેરી નથી થતો. તો આ પહેલો ગ્રાફ થઈ ગયો. અચ્છા, મારે ગ્રાફ બનાવવો છે કોન્સન્ટ્રેશન વર્સિસ ટાઈમ.
કોઈ વિચારી શકશો કેવો થાય? કોન્સન્ટ્રેશન નો પાવર તો આપણે 0 મૂકીએ છીએ ને. જો અહીંયા આગળ જે પણ કઈ કોન્સન્ટ્રેશન હોય એનો પાવર તો 0 મૂકીએ છીએ ને આપણે. કોન્સન્ટ્રેશન રેસ ટુ 0. તો એનો ટાઈમ હારે ગ્રાફ કેવી રીતે બની શકે? આમ નોર્મલ તો તમે આવી રીતે વિચારતા હતા કે કોઈ પણ રિએક્શન થાય તો આપણે આમ બનાવીએ. આમાં એવું ન હોય. રેખા આવશે. આમાં આવું નહીં બને. આ 0 ઓર્ડર છે. સર હા રેખા આવશે ઋણ ઢાળમાં. ઓકે. કેવી રીતે બનાવશું આપણે? આ ઇક્વેશન છે આપણી પાસે. જો RT is equal to R0 minus KT. Y is equal to C plus MX. દેખાય છે? અહીંયા આગળ છે એ આપણે લઈ લઈએ શું તો કે સાહેબ RT ટી ટાઈમ ઉપર, અને અહીંયા આગળ છે એ આપણે લઈ લઈએ ટાઈમ ટી. પોઝિટિવ નેગેટિવ સ્લોપ બરાબર. નેગેટિવ સ્લોપ અહીંયા આગળ છે એ કાંઈક હશે. સ્લોપ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે. અચ્છા, આ લાઈન ઉપર ટચ કર્યું ત્યાં શું આવશે? R0 આવશે બરાબર. ધીસ ઇઝ સી. આ જે છે એ સી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? R0. સી એટલે ઇન્ટરસેપ્ટ, અહીંથી અહીં સુધીનો આ સી છે. અને આમાં મજાની વાત એ છે કે આપણે આને અહીંયા આગળ લઈ શકાવીએ ખરી. આ જે હશે એ ટી 100% હશે. આ રિએક્શન તો 100% પૂરી થાય ને? થાય. 100% પૂરી થાય આ રિએક્શન. MCQ માં પૂછે છે 0 ઓર્ડર રિએક્શન નો ઢાળ શું હોય? 0 ઓર્ડર રિએક્શન નો સ્લોપ શું હોય? છેલ્લે નીટ વાળાએ ક્વેશ્ચન પૂછ્યો તો 0 ઓર્ડર ફર્સ્ટ ઓર્ડર બેને ભેગા કરીને બેના રિસ્પેક્ટિવ સ્લોપ શું હોય? આવો ક્વેશ્ચન બનાવી પૂછ્યો તો ભેગા. બરાબર. બોર્ડ ગુજસેટમાં તો બહુ બધી વખત પૂછાઈ ગયું છે આ 0 ઓર્ડર નો સ્લોપ શું હોય? સ્લોપ આવશે માઇનસ કે. સ્લોપ ની વેલ્યુ છે માઇનસ કે. ચલો થર્ડ નંબર. તમારી પાસે આ ઇક્વેશન છે P1 of is equal to R0 by 2K. તો આની ઉપરથી હું શું ગ્રાફ બનાવું? અહીંયા આગળ છે એ લઈ લો P1 આ, અહીંયા આપણે રાખીએ R0. આવો ગ્રાફ આવશે. ચલો આમાં કોઈને વાંધો ન હોવો જોઈએ. સ્લોપ કેટલો આવ્યો? સ્લોપ કેટલો આવે છે અહીંયા આગળ? આ કયો થયો? y is equal to mx વાળો. તો ઓરિજિન માંથી સ્ટાર્ટ થાય ને, 0 માંથી સ્ટાર્ટ થાય. અને સ્લોપ ની વેલ્યુ કેટલી આવશે? 1/2k. આનો પણ ગ્રાફ બનાવો. પણ સાહેબ આ હવે પોઝિટિવ સ્લોપ આવ્યો, અને પોઝિટિવ સ્લોપ આવ્યો હોય ln t બનાવો.
આવી રીતે ગ્રાફ આવશે ને આવી રીતે ગ્રાફ આવશે. અચ્છા આમાં સ્લોપ કેટલો આવ્યો? સ્લોપ શું થયો કયો? ઢાળની વેલ્યુ કેટલી આવી? 1. આને તો ભાઈ આ મેં લીધું y એક્સિસ ઉપર, બરાબર છે. આને c કહી દઉં, આ x એક્સિસ. તો ઢાળ છે અહીંયા આગળ કેટલો હોય? 1 હોય ને. m ઇઝ ઇક્વલ ટુ શું હોય? 1. જો આ તો x એક્સિસ ઉપર લઈ લીધું એટલે અહીંયા આગળ 1 તો હશે ને મલ્ટીપ્લિકેશન માં. ભાઈ સ્લોપ અહીંયા 1 છે, બરાબર. અને સ્લોપ 1 હોય તો આવા એંગલ કમ્પલસરી, એટલે સ્લોપ એટલે tan થીટા. tan 45 થાય તો જ 1 થાય ને. tan 45 એટલે 1. ઢાળની કિંમત 40 અને 45 ડિગ્રી આવશે. tan 45 એટલે કે 1. અને આ જે છે નીચેનો આટલો ભાગ એ આ આવશે ln કોન્સ્ટન્ટ વાળું આપણું ln 1/2k. આ ગ્રાફ પોઝિટિવ અને ઉપરથી શરૂ થશે, 0 માંથી શરૂ ન થાય, ઓરિજિન માંથી શરૂ ન થાય. જેઈ વાળા આવા એમસીક્યુ બનાવીને પૂછે છે એટલે મેં તમને એ લખાઈ દીધું. ચાલો હવે હજી એક બની શકે એમ છે. કયો બનાવીએ? x is equal to kt. આ 45 ડિગ્રી વાળો જ બનશે. અહીંયા આગળ x લઈ લો ને અહીંયા આગળ t લઈ લો. ગ્રાફ બનાવી દીધા આપણે. હવે આના એક્ઝામ્પલ તમારે કહેવાના છે, એક્ઝામ્પલ યાદ રાખવાના છે. તમને એવું પણ પૂછી શકે કે રાઇટ વિચ વન એક્ઝામ્પલ. આ બધા ઇક્વેશન ડિરાઈવ કરો અને કોઈ પણ એક એક્ઝામ્પલ ઝીરો ઓર્ડર રિએક્શન નું આપો. તો અલગ અલગ આના એક્ઝામ્પલ્સ છે, બરાબર. પેલું H2 ગેસ પ્લસ Cl2 ગેસ ટુ HCl gas H2. Zero order reactions are always complex reactions. મેં તમને એવું લખાયું છે. Zero order reactions are always complex reactions. ચલો સેકન્ડ, અમોનિયાનું ડીકમ્પોઝિશન ઓન પ્લેટિનમ સરફેસ. પ્લેટિનમ ઉપર અમોનિયાનું ડીકમ્પોઝિશન પણ એક ઝીરો ઓર્ડર રિએક્શન છે. બીજું C2H4 ગેસ પ્લસ H2 નિકલ. અહીં આગળ આપણને મળશે C2H6 gas, provided that this reaction occurs at high pressure. ઊંચા દબાણે ઇથિનનું ઇથેનમાં રૂપાંતરણ. ઊંચા દબાણે
હાઈ પ્રેશર હોય ને તો જ લાગુ પડે, તો જ ઝીરો ઓર્ડર થાય, અધરવાઇઝ આ ઝીરો ઓર્ડર નથી. નહીતર તો આ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન છે. જો અહીંયા લખ્યું નહીં તો મરી ગયા. ઝીરો ઓર્ડરના બધા જ ઇક્વેશન જે કાંઈ જરૂરી હતા એ મેં તમને ડિરાઈવ કરીને ટોટલી રીતે એક્સપ્લેન કરી દીધા. જેટલા કાંઈ ઇક્વેશન્સ છે એ બધી રીતે મેં તમને પોઈન્ટ ટુ પોઈન્ટ જે કાંઈ બનતા હતા એ બધા કોમ્બિનેશન્સ બનાવી દીધા છે. અમુક એક્ઝામ્પલ પણ અહીંયા આગળ લખી દીધેલા છે. અચ્છા, હજી એક એક્ઝામ્પલ બહુ પોપ્યુલર છે એ લખી દો. બરાબર, HI 2 moles of HI ગેસ. અહીંયા આગળ છે એ AU ગોલ્ડની સરફેસ, H2 પ્લસ I2 ગેસ. જો તમે અહીંયા આગળ ગોલ્ડ લખવાનું ભૂલી ગયા, સોનાની સપાટી ઉપર HI નું વિઘટન, તો એ રિએક્શન સેકન્ડ ઓર્ડરની છે. ગોલ્ડ લખો તો એ ઝીરો ઓર્ડરની. તમે જો અહીંયા આગળ બધી રિએક્શન છે એ કેટેલાઇઝ જ છે. પ્લેટિનમ, નિકલ, AU, અને આમાં કેટેલિસ્ટ નથી તો ફોટોન છે. ઝીરો ઓર્ડર રિએક્શન છે ને એ મોસ્ટ ઓફ બધી કેટાલિસ્ટની પ્રેઝન્સમાં જ થાય. બરાબર, ઝીરો ઓર્ડર રિએક્શન કેટેલિસ્ટની પ્રેઝન્સમાં જ થાય, એટલે એને હિસાબે આવું આપણને દેખાય છે. જે લોકો એડવાન્સ કરવાના છે ને એક ચેપ્ટર છે હજી વધારાનું, સરફેસ કેમેસ્ટ્રી. તો એ સરફેસ કેમેસ્ટ્રીની અંદર આ એક્સપ્લેન થાય શું કામ આવું થાય. આપણે ભણવાની જરૂર નથી કઈ. ચલો, બધા ઇક્વેશન પૂરા થઈ ગયા. તમે લોકો એક વખત ઇક્વેશન વાંચી જાઓ, જોઈ લો કોઈને કાંઈ પૂછવું હોય તો. ઝીરો ઓર્ડર ને રિએક્શન ને રિલેટેડ બધા ઇક્વેશન પૂરા, ગ્રાફ પણ પૂરા. એકવાર વેરીફાઈ કરી લો, વાંચી લો. હેલો સર. બોલો સર, તમે હમણાં ઓલું ઇક્વેશન લખાયું t 100% is equal to 2 into t 15%. T1 હા. હા, તો સર આપણે જે ઝીરો ઓર્ડર રિએક્શન છે એ તો કોમ્પ્લેક્સ હોય, તો એમાં સર કોઈ સ્ટેપ સ્લો હોય, કોઈ સ્ટેપ ફાસ્ટ હોય, તો આપણે એવું ડાયરેક્ટ કેવી રીતે કહી શકીએ કે જે રિએક્શન એ અડધા સ્ટેપમાં તૂટશે, કે અડધી રિએક્શન થતા t1 હાફ ટાઈમ લાગે, એના પછીની એમાં t1 હાફ ટાઈમ લાગે, એવું આપણે કેવી રીતે કહી શકીએ? એ તો મલ્ટિપલ સ્ટેપ રિએક્શન હોય, એમાં કોઈ સ્ટેપ સ્લો હોય, કોઈ સ્ટેપ ફાસ્ટ હોય. બરાબર. કોઈ આની અંદર છે એ ભાઈનો કે ક્વેશ્ચન એવો છે કે આપણે છે એવું કેવી રીતે કહી શકીએ કે કોઈ કે આ તો કોમ્પ્લેક્સ રિએક્શન છે, એટલે કે જરૂરી રિએક્શન કોઈ એવા ઇન્ટરમીડિયેટ ઉપર થઈને જતી હશે. હવે તમે આખો આપણે એટલું લખ્યા, આની અંદર કોઈ જગ્યાએ વચ્ચે ઇન્ટરમીડિયેટનો આપણે ઉલ્લેખ નથી કરેલો. માની લો કે આ છે તો આમાં વચ્ચે ફ્રી રેડિકલ ને એવું બને, એનો કોઈ આપણે આમાં ઉલ્લેખ નથી કરેલો. મિકેનિઝમના પોઈન્ટ ઉપર વાત નથી કરેલી. આપણે તો જે છે આ બેના રિસ્પેક્ટ ની અંદર જ લખીએ છીએ કે રેડ ઇઝ ઇક્વલ ટુ R is equal to K. અહીંયા આગળ છે એ શું લખીએ છીએ, H2 raised to 0 અને Cl2 raised to 0. તો તમે એવું કેમ કહી શકો કે ભાઈ રિએક્શન છે એ પૂરી થઈ ગઈ છે? આમાં તમારે છે એ ડાયરેક્ટ એક્સપેરિમેન્ટલ ડેટા જ લેવાના છે. ઇનિશિયલ કોન્સન્ટ્રેશન H2 Cl2 ની મિકેનિઝમ આરે રિલેટેડ નથી. આ જેટલું કઈ ઇન્ટિગ્રેટેડ રેટ લો નો મીનિંગ શું થાય? ઇન્ટિગ્રેશન એટલે શું ભાઈ? ઇતિ થી અંત સુધી બધાનું ઇન્ટિગ્રેશન, સંકલન. બરાબર, સંકલન કોની ઉપર ડિપેન્ડ કરે? પહેલી લિમિટ અને છેલ્લી લિમિટ. ભાઈ ઇક્વેશન ઇન્ટિગ્રેટેડ છે એટલે આપણે જોવાનું પહેલું ને છેલ્લું જ હોય. બરાબર, વચ્ચેના મિકેનિઝમ આરે કોઈ લેવા દેવા ન હોય આમાં. એટલે આપણને એવા જ જવાબ આપે કે જે પહેલા ને છેલ્લા પોઈન્ટ ઉપર ડિપેન્ડ હોય. T1 હાફ છે, ટી છે, ઈ આપણે અમુક પર્સન્ટેજ રિએક્શન પૂરી થઈ ગઈ છે એવું માનીને જ કરીએ છીએ. એટલે આ ઇક્વેશન્સ ને કઈ મિકેનિઝમ સાથે લેવા દેવા નથી, એટલે એને આપણે એની હારે કઈ કમ્પેર કરતા જ નથી. બોલો બીજું કઈ? અને સર આપણે જે ગ્રાફ બનાવ્યા આ બધે રિએક્ટન્ટના રિસ્પેક્ટમાં બનાવ્યા ગ્રાફ, એવા જ એ જ રીતે પ્રોડક્ટના રિસ્પેક્ટમાં બનાવી શકાય ને? હારી તો પ્રોડક્ટમાં બને જ છે ને, હું કામ ન બને? પ્રોડક્ટના સ્વરૂપે ગ્રાફ બને જ છે. એમાં તો ડાયરેક્ટ ઇક્વેશન ડિરાઈવ થઈ જાય સીધા સીધું. માની લો કે આવું હતું ને, R માંથી P, T ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમ ઉપર 0 હતો અને T ઇઝ ઇક્વલ ટુ T ટાઈમ ઉપર આ કેટલો આપણને મળતો હતો બોલો, X. તો તમે ડાયરેક્ટ પ્રોડક્ટના રિસ્પેક્ટ ની અંદર શું લખી શકો? પ્લસ. આ પ્રોડક્ટ છે ને, તો આ પ્લસ
ભાઈ ડીપી અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ કે આવું લખીએ અને અહીંયા આગળ આને કાઢી નાખીએ આપણે ડાયરેક્ટ આ લખી દઈએ dx upon dt is equal to k સીધે સીધું જ તે પ્રોડક્ટ બને છે એની ઉપર જ તે આ કેટલું બનશે તો કે dx upon dt is equal to k સીધું ઇન્ટિગ્રેશન કરી નાખો dx is equal to k dt એટલે ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન કરી નાખો આ 0 થી x અને આ ક્યાં આવશે 0 થી t સીધું જ મળી ગયું x is equal to kt આ જે મેં લખ્યું તો પ્રોડક્ટ ના રિસ્પેક્ટમાં લખ્યું આવું ઇક્વેશન તો લાવ્યા હતા આપણે ચલો હવે આના અમુક એમસીક્યુ ને એવું કરવાનું છે પણ એમસીક્યુ ની બધું નથી જોવાનું અત્યારે પેલા ફર્સ્ટ ઓર્ડર ની થોડું ઘણું કરી દેવાનું છે ફર્સ્ટ ઓર્ડર ની અંદર આપણે થોડુંક લખી નાખીએ આજે બાકીનું ઇક્વેશન કાલે ફરીથી ડિરાઈ કાલ પાછું હું આ ઇક્વેશન હજી એકવાર ડિરાઈ કરીશ પણ સ્પીડમાં બરાબર ફર્સ્ટ ઓર્ડર નું કરવાનું છે જેમ બને એમ 2 3 5 વાર લખીને પ્રેક્ટિસ કરી નાખો મસ્ત ચલો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન શું લખશું બોલો માઇનસ dr upon dt is equal to k r raised to 1 ફર્સ્ટ ઓર્ડર છે એટલે જે લખો છો આને કહેવાય ડિફરન્શિયલ રેટ લો વિકલનીય વેગ સમીકરણ એવું આને બોલાય આને રીઅરેન્જ કરી દઈએ આપણે માઇનસ dr upon dt is equal to આ k dt છે તો આપણે નીચે અહીંયા આગળ r ને લઈ આવીએ અને dt ને અહીંયા લઈ જઈએ માઇનસ સાઇન ને આ બાજુ મૂકી દો હવે આનું કરજો ઇન્ટિગ્રેશન dr upon dt is equal to minus integration dt હવે અહીંથી બે ભાગ પડે તમારે લિમિટ વાળું ઇન્ટિગ્રેશન કરવું છે કે લિમિટ વગરનું ઇન્ટિગ્રેશન કરવું છે એ તમારી ઉપર ડિપેન્ડ છે કરો ચાલો જેને જે પૂછે એ કરો આ dr upon r છે ક્યાંક તો ફિઝિક્સમાં ને એમાં આવું તો કર્યું જ હશે સોલ્વ મેથ્સમાં ફિઝિક્સમાં શું લખાય dr upon r આવું ક્યાંક કર્યું હશે યાદ ન હોય તો કેવરાવું dx upon x is equal to ln x આવું ક્યાંક આવ્યું છે જિંદગીમાં ક્યાંક તો જોયું જ હશે d ઓમેગા upon ઓમેગા ln ઓમેગા આવું બધું આવે જ છે ફિઝિક્સમાં બરાબર પેલો મેગ્નેટિક ફ્લક્સ વાળું છે ને d∅dt વાળું એમાં આવું ક્યાંક આવે છે મેં 2-3 દી પહેલા જોયું ચોપડી ખુલ્લી હતી તો એટલે હું બધા નજર ફેરવતો રહું કાંક ખારું મળી ગયું હોય તો નજર ફેરવતી રહેવાય ઓકે અહીંયા આગળ આપણે શું લખી દઈએ ln r આ dt નહીં સોરી r કરવાનું હા ln r અને આની લિમિટ શું લેશો કયો લિમિટ મૂકી જ દઈએ ને અહીંયા આગળ કઈ લિમિટ રહેશું ભાઈ r0 થી rt is equal to minus k અહીંયા t શું લખીએ ભાઈ 0 થી t તો હવે તમને ખબર છે શું આવે ln rt minus ln r0 એવું લખાય ln rt minus ln r0
ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેટી. હવે તમને ખબર પડતી જશે ln r t માઇનસ ln r0 લોગમાં બાદ બાકી એટલે શું કહેવાય? ડિવિઝન. બરાબર, સબસ્ટ્રેક્શન ઇન લોગ ઇઝ ઇક્વલ ટુ ડિવિઝન ઇન લોગ. તો ડાયરેક્ટ હું આવી રીતે લખી શકું ભાઈ ln, અહીંયા આગળ છે એ શું કર્યું છે આપણે rt અપોન અહીંયા આગળ શું લખી દઉં r0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ k ઇન્ટુ t. 0 વાળું તો કઈ આવશે નહીં. હવે એક કામ કરવું છે, મારે અહીંયા આગળથી ln કાઢી નાખવું છે. તો ln ત્યાંથી જેવું તમે રિમૂવ કરશો એટલે rt અપોન r0 ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ માઇનસ kt. હવે r0 ને આ બાજુ જવા દો, rt ઇઝ ઇક્વલ ટુ r0 ઇન્ટુ e રેઝ ટુ માઇનસ kt. આને વિલહેમી ઇક્વેશન કહેવાય, વિલહેમી ઇક્વેશન. આજ ફોર્મ્યુલા તમારે છે ને ન્યુક્લિયર ફિઝિક્સ નું ચેપ્ટર ખોલી લેવાની છૂટ. એમાં તમે આવી રીતે લખશો n ઇઝ ઇક્વલ ટુ n0 ઇન્ટુ e રેઝ ટુ માઇનસ લેમ્ડા t. આ ફર્સ્ટ ઓર્ડર ડીકે નું ઇક્વેશન છે. અથવા તમે ત્યાં એવું કહેશો કે ભાઈ રેડિયેશન ની એક્ટિવિટી I ઇઝ ઇક્વલ ટુ I0 ઇન્ટુ e રેઝ ટુ માઇનસ લેમ્ડા t, where લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ ડીકે કોન્સ્ટન્ટ. રેડિયો એક્ટિવ ડીકે થાય બધા એલિમેન્ટ ની અંદર થી આલ્ફા બીટા ગામા આવા રેસ બહાર નીકળે તો એ આ જ ઇક્વેશન ને ફોલો કરે. અને આવું જ ઇક્વેશન ડિરાઈવ કરવા માટે મેડમ ક્યુરીને 1911 નો નોબેલ પ્રાઇઝ આપવામાં આવેલો. એને એક સાથે 2 નોબેલ પ્રાઇઝ આપેલા, કેમેસ્ટ્રી નો અને ફિઝિક્સ નો પણ. કેમેસ્ટ્રી નો નોબેલ પ્રાઇઝ એટલા માટે એક પીચ બ્લેન્ડ કરીને આવે, બરાબર છે, મિનરલ છે, એની અંદરથી સૌથી પહેલા એને પોલોનિયમ ને યુરેનિયમ દઈને છૂટા પાડેલા. એટલે એની માટે થઈને એને એક નોબેલ પ્રાઇઝ આપેલો અને બીજો નોબેલ પ્રાઇઝ આ ઇક્વેશન ડિરાઈવ કર્યું ને એની માટે આપેલો, બરાબર છે. એટલે આ જ ઇક્વેશન ફર્સ્ટ ઓર્ડર ના ઇક્વેશન ને ફોલો કરે. આમાં તમારે એનો ગ્રાફ પણ આવશે. ગ્રાફ છે એ આવી રીતે આવશે, જો આ rt છે ને અહીંયા ટાઈમ t લ્યો, આ કોન્સન્ટ્રેશન r અને અહીંયા આગળ ટાઈમ t લ્યો, તો આ જે કોન્સન્ટ્રેશન છે ને આવી રીતે ડિક્રીઝ થતી જાય એક્સપોનેન્શિયલી. e રેઝ ટુ માઇનસ kt છે ને એક્સપોનેન્શિયલી, અને એક્સપોનેન્શિયલ ચર ઘાતાંકીય આલેખ કહેવાય, ચર ઘાતાંકીય. એક્સપોનેન્શિયલ ડિક્રીઝ થાય. એક્સપોનેન્શિયલ એટલે આવી રીતે કોઈ દિવસ આ ગ્રાફ અહીંયા આગળ ટચ ન થાય. આ ગ્રાફ ને તમે ગમે એટલું કરો ને, આ કોઈ દિવસ અહીંયા આગળ 0 એ ટચ ન થાય. આ 100% રિએક્શન કમ્પ્લીટ જ ન થાય. એક્સપોનેન્શિયલ છે એટલે exponential reactions never completed to zero. કોઈ દી 0 થાય જ નહીં, ક્યારેય પોસિબલ જ નથી. આવો ગ્રાફ પણ આપણે બનાવશું. ગ્રાફની વાત અત્યારે નથી કરતા, પણ આ તો આ ઇક્વેશન આવ્યું એટલે અત્યારે મેં અહીંયા આગળ લખી દીધું, બરાબર છે. આપણે રેટ કોન્સ્ટન્ટ ની ફોર્મ્યુલા ડિરાઈવ કરવાની છે. તો ઉપર જે કોન્સ્ટન્ટ છે આ જે છે આની અંદરથી તે બીજું આપણે લખી શકીએ, અહીંયાથી ને બીજું પણ લખીએ. ચલો ln rt minus ln r0 is equal to minus kt. kt is equal to ln r0 upon rt. So k is equal to 1 upon t ln r0 upon rt. આ ઇક્વેશન આપણને મળી ગયું. સેકન્ડ ઇક્વેશન k નું ઇક્વેશન આવી રીતે પણ લખે છે ને આમે લખે છે. k is equal to 2.303 upon t log r0 upon rt. આપણી ટેક્સ્ટ બુક ની અંદર એક આનો ગ્રાફ આપેલો છે, પણ એ પછી બનાવો. ગ્રાફ બધા પછી બનાવો, અત્યારે નહીં. ગ્રાફ અત્યારે નથી બનાવતો. ઉપર વાળું ઇક્વેશન છે એ ln માં છે, આ એલોજી લોગ માં છે. આને આમ પણ લખી શકશો ને, k is equal to 2.303
अपॉन टी इंटू लॉग आ ए अपॉन ए माइनस एक्स R0 એટલે શરૂઆતની કોન્સન્ટ્રેશન કેટલી હતી એ RT એ કેટલી હોય a માઇનસ x જેટલી હોય ચલો મારે T1 ની ફોર્મ્યુલા બનાવવી છે T1 માટે થઈને શું લખીએ tan T is equal to T1 અને ત્યારે RT કોન્સન્ટ્રેશન કેટલી થઈ જાય જે શરૂઆતની કોન્સન્ટ્રેશન હોય એની કરતા અડધી તો K is equal to 2.303 upon T ની જગ્યાએ લખી દીધું T1 into log ઉપર તો R0 જ આપ્યો છે અહીંયા આગળ આપણે લખવું પડે R0/2 R0 ને R0 કેન્સલ T1 is equal to 2.303 K into log 2 બેનો log એટલે 30/10 T1 is equal to 0.693 upon K ચલો ફિઝિક્સ માં આ જ ઇક્વેશન આવશે એ આવી રીતે આવશે તો 1 is equal to 0.693 upon lambda K ની જગ્યાએ એ લોકો બધા લેમ્બડા નો યુઝ કરે છે આપણે આવો યુઝ કરીએ K નો રેટ કોન્સ્ટન્ટ ત્યાં ડીકે કોન્સ્ટન્ટ થોડુંક તો ટર્મિનોલોજી અલગ પડે આનો મીનિંગ સમજ્યા તમે T1 for first order reaction is independent of initial concentration શરૂઆતની સાંદ્રતા ગમે આટલી હોય એની હારે એને લેવા દેવા નથી શરૂઆતની સાંદ્રતા ગમે આટલી રાખો ઇનિશિયલ કોન્સન્ટ્રેશન ઇન્ડિપેન્ડન્ટ છે જો આપણે શું કહીએ બોલો T1 R0 raised to 0 કરવું પડે મારે અથવા તો એ ઇન્ડિપેન્ડન્ટ છે ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયું ને આમાં ક્યાં R0 એવો હોય R સાંદ્રતાની ટર્મ જ નથી કોન્સન્ટ્રેશનની કઈ ટર્મ જ નથી એટલે આનો શું મીનિંગ થશે આવો મીનિંગ થાય કે આ R છે ને એમાંથી પ્રોડક્ટ બને છે P ચલો માનો કે ભાઈ T is equal to 0 ટાઈમ છે ને 100 છે તો આ 100 ની અંદર થી 50 થવા માટે ટાઈમ લાગે છે 10 મિનિટ 10 મિનિટે આ તમને 50 મળે પછી 50 ની અંદર થી 25 કરવું હોય ને તોય 10 મિનિટ જ લાગે બરાબર ટોટલ તમારો ટાઈમ કેટલો વયો ગયો ભાઈ 20 મિનિટ 25 ની અંદર થી પાછું તમારે છે 12.5 કરવું હોય તો પાછા 10 મિનિટ ના 10 મિનિટ જ રહે ટોટલ ટાઈમ તમારો કેટલો થઈ ગયો બોલો ઓલામાં એવું નહોતું ઓલામાં તો 17.5 અહીં છે પોગી ગયા હતા ડિફરન્સ ખબર પડી બેમાં ઓલા જેવું નથી ઓલાની અંદર તો ઇનિશિયલ કોન્સન્ટ્રેશન વધારે તો ટાઈમ વધારે ઇનિશિયલ ઓછી તો ઓછા આમાં હરખું જ રહે જો T1 10 મિનિટ 10 મિનિટ 20 મિનિટ જ છે બધે હરખું જ છે હવે માની લો કે તમે આને 100% પૂરી કરવા જાવ રિએક્શન ને 100% પૂરી કરવા જાવ T is equal to તમે આવું રાખો T1 T 100% અને ત્યારે RT is equal to કેટલું થઈ જાય બોલો આ R0 લઈ લેવાનું ને RT તો પીડ્યું ન હોય 0 જ પીડ્યું હોય આ તો ક્યાં કઈ છે જ તે 100% રિએક્શન કરી નાખી મેં 303 upon T 100 into log R0 upon અહીંયા આગળ RT ને RT એટલે શું મૂકીએ 0 હવે આવું તમે કરવા જાવ એટલે આનો મીનિંગ છે એ શું થાય અહીંયા આગળ આનો મીનિંગ એવો થઈ જાય કે ભાઈ આ
T 100% રિએક્શન પૂરી કરવી હોય તો ઇન્ફાઇનાઇટ ટાઈમ લાગે, ઇન્ફાઇનાઇટ. અનંત સમયે રિએક્શન પૂરી થાય, પૂરી જ ન થાય કોઈ દી. T 100% આ રિએક્શન ક્યારેય કમ્પ્લીટ જ ન થાય. તમને હું ₹1 આપી દઉં, તમને એવું કહું કે દરરોજ ₹1.5 વાપરજે, એટલે પહેલા દિવસે તમે 0.5 વાપરો, પછી 0.25 વાપરો, પછી 12.5, બરાબર. તો એમ તમે વાપરતા જાવ કોઈ દી પૂરો જ ન થાય, ક્યારેય પૂરું ન થાય. ગ્રાફ ઝીરો એ ટચ જ ન કરે, ઇન્ફાઇનાઇટ ટાઈમ લાગે, બરાબર છે. આ T 100% ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ, પૂરું જ ન થાય. આ રિએક્શન કોઈ દિવસ પૂરી ન થાય ભાઈ, બરાબર. T 100% આપણને ક્યારેય એમાં મળતું નથી. લખો ક્યાંક આ રિએક્શન પૂરી ન થાય. અથવા તો T 100% ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ. T 100% ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ. ઓકે, હવે આના બાકી આગળ એક્ઝામ્પલ ને એવું બધું અત્યારે નથી લેતો, બહુ મારે ગ્રાફ ને એવું નથી કરાવતો, ખાલી ઇક્વેશન જ તમને દેખાડ્યા. કાલે ફરીથી હું આ ઇક્વેશન ફર્સ્ટ ઓર્ડર ના ડિરાઈવ કરી અને પછી ગ્રાફ બનાવીશ. તમારે લોકોએ કામ ઈ કરવાનું છે, 2-3 વાર લખી નાખો ને પછી મોઢે ઇક્વેશન ડિરાઈવ કરો અને ગ્રાફ બનાવો, આમ નામ જોયા વગર. એવું 0 ઓર્ડર નું કરી નાખો, ફર્સ્ટ ઓર્ડર ના ઇક્વેશન ડિરાઈવ કરવાનું કરી નાખો, બરાબર. એટલે કાલથી પછી હું MCQ ને એક્ઝામ્પલ્સ ને બધું સ્ટાર્ટ કરું. ઓકે, જે છે એ બધું હવે મેથ્સ જ છે, આમાં જાજુ એવું કઈ કેમેસ્ટ્રી છે એવું નથી. ચાલો અહીં સુધી રાખીએ છીએ. તમારું અત્યારનું કામ મેં તમને આપ્યું, 3-4 વાર લખી નાખો અને પછી મોઢે લખજો. ઓકે, થેન્ક યુ.